Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 12 subject English. Today's our topic is Unit 7. મિત્રો, આજે આપણે Unit 7 ની અંદર રીડ 2 જોવાના છીએ. ટાઇટલ છે સજનર ટ્રુથ. ઓકે. હવે આની અંદર એક અમેરિકાના બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર અને ઓરેટર એવા સજનર ટ્રુથની વાત કરવામાં આવી છે. તેમણે કાળા ધોળા વચ્ચેનો ભેદ જે છે તે વિશે લડત ઉપાડી હતી. આ ઉપરાંત તેમણે ધ વુમન્સ કોન્વેન્શન ઇન એક્રોન ઓહિયોમાં જે સંમેલન થયું હતું તેમાં એમણે સ્પીચ આપી હતી. ઓકે, તેના વિશેની વાત છે. તો હવે આપણે રીડ 2 જોઈશું. Sojourner Truth, 1797-1883, was a black American freedom fighter and orator. આ Sojourner Truth જે છે એ બ્લેક હતા અને અમેરિકાના ફ્રીડમ ફાઇટર અને ઓરેટર હતા, એટલે કે વક્તા હતા. She was born Isabella Baumfree in Ulster County, New York. તેમનો જન્મ ઇઝાબેલા બોમ્ફ્રીમાં અલ્સ્ટરમાં ન્યુયોર્ક ખાતે થયો હતો. બરાબર, ન્યુયોર્કની અંદર આવેલા અલ્સ્ટર કાઉન્ટીમાં. ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી. એમના પિતાનું નામ હતું બોમ્ફ્રી. બોમ્ફ્રી નામ શાના પરથી પડ્યું હતું? તો આફ્ટર હિઝ ડચ ઓનર, એમના ડચ માલિકના નામ પરથી. એન્ડ અ વુમન કોલ્ડ એલિઝાબેથ, અને એની માતાનું નામ હતું એલિઝાબેથ. અબાઉટ ધ એજ ઓફ 9 શી વોઝ ઓક્શન ઓફ એન ઇંગ્લિશમેન નેમ્ડ જ્હોન નીલી. હવે ત્યારે જે બ્લેક લોકો હોય એમને એક સ્લેવ્સના તરીકે એમને રાખવામાં આવતા હતા, એટલે કે એમને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તો આ સજનર ટ્રુથ પણ 9 વર્ષના થયા ત્યારે એક હરાજી થઈ અને ઇંગ્લિશમેન જે છે જ્હોન નીલી તેઓ તેમને લઈ ગયા. The Neelis understood very little of her Dutch jargon. Jargon means બોલી. આ જે નીલી કુટુંબના લોકો હતા તેઓ આ ડચ લેંગ્વેજ બોલીને બહુ થોડા પ્રમાણમાં સમજતા હતા. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેથી સી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. હવે એમની કંઈ પણ ભૂલ નહીં હોય, કંઈ પણ કારણ વગર એમને ઘણીવાર તેમને સમજ નહીં પડે ડચ બોલી, તેથી એમણે પનિશમેન્ટ ભોગવવી પડતી હતી. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. હવે પ્રસંગોપાત આ નીલી કુટુંબે સજનર ટ્રુથને એક ફિશરમેનને વેચી નાખી. બરાબર. હુ ઓન્ડ અ ટાવન ઇન કિંગસ્ટોન. કિંગસ્ટોનની અંદર તેનું દારૂનો ધંધો ચાલતો હતો. ઓકે. જ્હોન જે ડ્યુમોન્ટ, અ નિયરલી પ્લાન્ટેશન ઓનર, પરચેઝ હર નેક્સ્ટ. અને ત્યાર પછી એમને કોણે ખરીદી? જ્હોન જે ડ્યુમોન્ટે, જે પ્લાન્ટેશનના ઓનર હતા. ડ્યુરિંગ હર ટેનર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. હવે તે દરમિયાન એમના મેરેજ થયા અને તેઓ 5 બાળકોના માતા બને છે. In 1827, 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. હવે 1827ની વાત છે કે જ્યારે ન્યુયોર્કે આ જે સ્લેવ્સ છે, ગુલામો, એમને માટેનો મુક્તિધારો પસાર કર્યો હતો. તે દરમિયાન આ સજનર ટ્રુથે એની ફેમિલીને લઈને બીજે જવા માટેનું તૈયાર થયા તેઓ. ડ્યુમોન્ટ બિગન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ. હવે ડ્યુમોન્ટ એ માટે તૈયાર થયા નહીં. સો સી રન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. તેથી તે એના જે નાનો દીકરો હતો તેની સાથે ગયા. સી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. તે ક્યાં જઈને સ્થિર થયા? તો ન્યુયોર્ક સિટીમાં. સી વર્કડ એટ મેન્યુઅલ શોપ.
મેન્યુઅલ જોબ મીન્સ ઘરના કામ, બરાબર. તે બીજાના ઘરે કામ કરવા માટે જતા હતા અને આ રીતે ગુજરાન ચલાવતા હતા. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનેટિક નેમ મેથિયાસ. હવે એ દરમિયાન એમના ઘણા બધા ત્યાં ફ્રેન્ડ હતા અને ફ્રેન્ડ થ્રુ તેઓ એક મેથિયાસ નામના રિલિજિયસ ફેનેટિક જે ધાર્મિક જુનૂનવાળા હતા વ્યક્તિ મેથિયાસ, તેમના પ્રભાવ હેઠળ આવે છે. ઓકે, આગળ શું થાય છે જોઈએ. ડ્યુરિંગ ધ સિવિલ વોર દરમિયાન ટ્રુથ brought gifts for the soldiers with money raised from the lectures and helped fugitive slaves find work and housing. હવે આગળ શું થાય છે તો સિવિલ વોર દરમિયાન ટ્રુથ bought gifts for the soldiers with money raised from her lectures. સજન ટ્રુથ સૈનિકો માટે એમણે ભાષણો કર્યા હતા તે દરમિયાન જે પૈસા મળ્યા તેનાથી તેઓ સૈનિકો માટે ગિફ્ટ લાવ્યા. ઓકે, એન્ડ હેલ્પ ફ્યુઝિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. અને જે ભાગેડુ સ્લેવ્સ હતા, ગુલામો હતા, તેમના માટે કામો શોધ્યા અને તેમને ઘર લેવા માટે મદદ કરી. આફ્ટર ધ વોર પછી સી કન્ટિન્યુડ હર tirade for the Lord and against racial injustice, even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Beach Sanatorium. શું થાય છે આગળ તો આફ્ટર ધ વોર પછી she continued her tirade means ભાષણો for the Lord and against રેશિયલ ઇન્જસ્ટાઇઝ, જે જાતિભેદ હતા તેમના માટે તેઓ હજી પણ તેમણે ભાષણો ચાલુ રાખ્યા હતા. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ વેલ્થ. હવે તેઓ ઓલ્ડ એજના થઈ ગયા હતા અને એમની હેલ્થ પણ સારી નહીં હતી. તેથી આ જે સેનેટોરિયમ જે છે એટલે કે આરોગ્ય ગૃહ છે તેમના દ્વારા એમને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યા હતા. એટલે કે તેમને ના પાડવામાં આવી હતી કે હવે પછી તમે આવા ભાષણો કરી શકો નહીં. સી ડાઇડ ધેર ઓન 26/1883 1883માં 26મી નવેમ્બરે એમનું મૃત્યુ થયું હતું. શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ શો એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. તેઓ ફર્સ્ટ મહિલા હતા, બ્લેક મહિલા કે જેમણે આ વ્હાઇટ લોકોને દાવો કર્યો હતો, એમને પડકાર્યા હતા. એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ, અને વ્હાઇટ લોકો આગળ તેઓ જીત્યા હતા. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Here is one of her famous speeches and title as Am I not I a woman? શું કહે છે એનું મિનિંગ થશે શું હું સ્ત્રી નથી? which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. હવે આ જે સંમેલન છે ધ વુમન્સ કોન્વેન્શન ઇન એક્રોન ઓહિયોમાં યોજવામાં આવ્યું હતું 1851. ત્યારે એમણે સ્પીચની અંદર કહ્યું હતું અને એની ફેમસ જે લાઈન હતી એ કઈ છે તો એમ નોટ આઈ અ વુમન, કે શું સ્ત્રી નથી. ઓકે, આગળ જોઈએ. વેલ, હવે એમની સ્પીચ આપવામાં આવી છે, તેઓ આ સંમેલનમાં શું બોલ્યા તે લેટ્સ સે. વેલ ચિલ્ડ્રન, there is so much racket, there must be something out of order. શું કે ચિલ્ડ્રન બાળકો, there is so much racket કે જ્યાં ઘણા બધા જ્યાં આપણે છેતરવાનું હોય, ઓકે, છેતરાવાનું હોય, ઓકે, તો there must be something out of order. તો તેવી જગ્યાએ એવા પણ કેટલાક ઓર્ડર નિયમો હોય છે કે જે આપણે તેમાંથી બહાર પણ નીકળી શકીએ. આઈ થિંક દેટ ટ્વિસ્ટ ધ narcos of the south and women of the north all thinking about rights. The white men will be in a fixed petition. હવે આગળ શું કહે છે? આઈ થિંક, હું વિચારું છું, ડેટ કે ટ્વિસ્ટ ધ નિગ્રોઝ એટલે કે
નિગ્રોસ ઓફ ધ સાઉથ એટલે કે દક્ષિણની નિગ્રો પ્રજા, એન્ડ વિમેન ઓફ ધ નોર્થ અને નોર્થની સ્ત્રીઓ, ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ કે જે બધા જ હક્કો વિશેની વાત કરે છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રેટિશન. તો આ વ્હાઇટ લોકો જે છે એ લોકો હવે નજીકના સમયમાં મુશ્કેલીમાં મુકાશે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પરંતુ આ બધું હું અહીંયા શા માટે વાત કરું છું? ડેટ મેન ઓવર ધેર સેઝ that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. શું કહે છે કે that man over this there says કે તે લોકો શું કહે છે that women need to be helped into carriages કે સ્ત્રીઓને ગાડીમાં બેસાડી એમને હેલ્પ કરવી જોઈએ, એટલે કશે જવાનું હોય તો એમને ગાડીમાં બેસાડવા જોઈએ. એન્ડ લિફ્ટેડ ઓવર ટીચીસ અને જો ખાડી હોય તો એ પાર કરાવવી જોઈએ, ક્રોસ કરાવવું જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર અને સ્ત્રીઓ માટે બધે જ એક સારું સ્થાન હોવું જોઈએ. નો બડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ. હવે પોતાની વાત કરે છે કે કોઈએ પણ મને આ રીતે મદદ કરી નથી. ઓર ઓવર મડ પડલ્સ કે ખાડી હોય તો એ પણ મને પાર કરાવી નથી. ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ અને મને કોઈ પણ સારું સ્થાન કશે આપ્યું નથી. એન્ડ એમ નોટ આઈ અ વુમન. તો હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ કે મારા આર્મ જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ કે મેં ખેતર ખેડ્યું છે અને પ્લાન્ટેશન પણ કર્યું છે. એન્ડ ગેધર્ડ ઇન્ટુ બાર્ન્સ અને ઢોરને વાડામાં પણ પૂર્યા છે. એન્ડ નો મેન કુડ હેડ મી પરંતુ મને કોઈ પણ માણસ મદદ કરવા માટે આવ્યો નથી. એન્ડ એમ આઈ નોટ અ વુમન. શું કહે છે? તો શું હું સ્ત્રી નથી? આગળ જોઈએ. આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન. હવે પોતાની વાત કરે છે અને પુરુષો સાથે પોતાની કમ્પેરિઝન કરે છે. તો શું કહે? આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ મેન વેન આઈ કુડ ગેટ ઇટ. કે મને જ્યારે પણ મળે ત્યારે હું પુરુષો જેટલું જ કામ કરું છું અને તેમના જેટલો જ ખોરાક પણ લાવું છું. એન્ડ બેર ધ લેઝ એઝ વેલ અને મેં માર પણ ખાધો છે. એન્ડ એમ નોટ આઈ અ વુમન. શું હું સ્ત્રી નથી? આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી અને તેમને બધાને જ મેં વેચાતા જોયા છે ગુલામ તરીકે. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ. જ્યારે મારા અંદરનું માતાપણ એટલે કે મારા અંદરની માતા એટલે કે હું જ્યારે એ બાળકોને વેચાવાના ગુલામ તરીકે વેચાવાના મેં દુઃખ સહન કર્યું છે તો નોન બટ જીસસ હર્ડ મી. તો મારું કોઈએ સાંભળ્યું નથી. ફક્ત કોણે સાંભળ્યું છે? જીસસ એટલે કે ગોડ, ખ્રિસ્તીઓના ગોડ. એન્ડ એમ નોટ આઈ અ વુમન. ફરીથી કહે છે કે શું હું સ્ત્રી નથી? વેન they talk about this thing in the head, what's this they call it? ઓકે, તો શું એ લોકો હવે મદદ કરવાની વાત કરે છે. મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટ. હવે ત્યાં જે બધા લોકો બેસેલા છે એ લોકો અંદર વાત કરે છે. ઇન્ટેલેક્ટ એક માણસ કહે છે ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિપૂર્વકની વાત કરી. ડેટ્સ ઇટ. આગળ કહે છે ડેટ્સ ઇટ હની એટલે કે ભાઈ. વોટ્સ ડેટ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ્સ ઓર નિગ્રોસ રાઇટ્સ? ઇફ માય કપ વિલ નોટ હોલ્ડ બટ અ પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ્સ અ ક્વાટ. શું કહે છે કે માય કપ વિલ નોટ હોલ્ડ બટ અ પિન્ટ કે મારા કપમાં ઓછો દારૂ હોય, બરાબર, અને તમારું પાત્ર એ ફૂલ હોય તો શું તમે મને ના આપી શકો? ધેન ડેટ લિટલ મેન ઇન બ્લેક ધેર. પછી ત્યાં એક બ્લેક નાનો ઠીંગણો એવો માણસ હતો. હી સેઝ વિમેન કાન્ટ હેવ એઝ મચ રાઇટ એઝ મેન કે સ્ત્રીઓને પુરુષોના જેટલા હક છે તેટલા મળતા નથી. કોઝ ક્રિસ્ટ વોઝ નોટ અ વુમન.
તો શું આ જે જીસસ ક્રિસ્ટ એ વુમન નહોતા? તેથી વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ, કે અહીંયા તમારા જે જીસસ ક્રિસ્ટ છે એ ક્યાંથી આવ્યા? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, ભગવાન અને સ્ત્રી થકી. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ઇફ ધ ફર્સ્ટ વુમન God ever made was strong enough to turn the world upside down all alone, કે ભગવાને સ્ત્રીઓનું એવું સર્જન કર્યું છે કે એ એકલી પણ આખી દુનિયાને પલટાવી શકે છે. ધીસ women together ought to be able to turn it back. તો આ બધી સ્ત્રીઓ ભેગી મળીને પાછી પૃથ્વીને વાળી પણ શકે છે. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઇડ અપ અગેન, અને એ ફરી પાછી રાઇટ એને બરાબર કરી શકે છે. એન્ડ નાવ ધીસ આસ્કિંગ ટુ ડુ ઇટ ધ મેન બેટર લેડ ધેમ. એન્ડ નાવ ધીસ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને અત્યારે તેઓ એ વિશે વાત કરી રહી છે. ધ મેન બેટર લેડ ધેમ. Obliged to you for hearing me, and now, old sojourner, am not got anything more to say. શું કે તમે મને સાંભળ્યું તે માટે તમારું હું ઋણી છું, આભારી છું. એન્ડ નાવ, અને હવે આ ઓલ્ડ સજનર એમ નોટ ગોટ નથિંગ મોર ટુ સે. હવે આ ઓલ્ડ સજનર પાસે બીજું કહેવાનું કશું રહ્યું નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે સજનર ટ્રુથ એ પોતાને જે લાઈફમાં બ્લેક હોવાને કારણે સહન કરવું પડ્યું છે તેની વાત કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અહીં આપણું રીડ ટુ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.